જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું તરબૂચનું આઈસ્ક્રીમ. તો ચાલો બનાવીએ. તરબૂચનું આઈસ્ક્રીમ બનાવવા માટે મેં તરબૂચ લીધું છે, દૂધ લીધું છે અને કસ્ટર્ડ પાવડર, ખાંડ અને કાજુ બદામ અને દૂધ લીધું છે આપણે કસ્ટર્ડ પાવડરમાં મિક્સ કરવા માટે. હવે આપણે તરબૂચને કટ કરી લઈશું વચ્ચેથી. આપણે અડધા તરબૂચનું કરશું અને અડધું તરબૂચ આપણે સાઈડમાં રાખી દઈશું. અને હવે નાની નાની આપણે ચીરું કરી લેશું. ચીરું કરીને આપણે આ છાલ અલગ કાઢી નાખશું અને આવી રીતે આપણે વચ્ચેથી કાઢી લેશું. આપણે અડધું તરબૂચ લીધું છે એ બધા ચીરુમાં આપણે આવી રીતે છાલ કાઢી લેશું. આપણે છાલ કાઢી લીધી છે. હવે નાના નાના પેસ્ટ કરી લેશું આવી રીતે. આપણે તરબૂચના પીસ કરી લીધા છે. હવે આપણે થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે એમાં દૂધ ગરમ કરશું. ધીમા ગેસે આપણે દૂધ ગરમ થવા દેશું. આપણે દૂધ ગરમ થાય છે તો આપણે 2 ચમચી ખાંડ લીધી હતી એ દૂધમાં આપણે એડ કરી દઈશું. ધીમા ગેસે આપણે હલાવતા રહીશું અને ઉકળવા દેશું થોડીક વાર માટે. આપણું દૂધ ઘાટું થાય ત્યાં સુધી આપણે ઉકળવાનું છે. આપણે દૂધને આવી રીતે થોડીક વાર હલાવતા રહેવું ધીમા ગેસે. એકદમ થોડું ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. પછી આપણે કસ્ટર્ડ પાવડર એડ કરશું. આપણે થોડીક વાર દૂધ ઉકળે છે ધીમા ગેસે તો આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે એ આપણે ઠંડા દૂધમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. ગાંઠો ન રહે એવી રીતે આપણે મિક્સ કરશું. આપણે કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ ગયો છે એકદમ. આપણે વેનીલા આઈસ્ક્રીમનો પાવડર લીધો છે 2 ચમચી એ પણ આપણે આમાં એડ કરી દઈશું ફ્લેવર માટે. એ સરસ રીતે મિક્સ કરી લેશું. વેનીલા આઈસ્ક્રીમનો આપણે પાવડર એડ કર્યો છે એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. આપણે ધીમા ગેસે દૂધ ઉકળે છે આપણે થોડું થોડું એડ કરતા જાવું અને મિક્સ કરતા જાવું. અને થોડીક વાર માટે આપણે હલાવતા રહેવું આવી રીતે. આવી રીતે આપણે 5 મિનિટ માટે આપણે ધીમા ગેસે હલાવતા રહેવું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. એકદમ ઘાટું સરસ થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. આપણે દૂધ ઠરવા મૂક્યું છે. દૂધ ઠરે તો આપણે મિક્સર લીધું છે. મિક્સર જારમાં આપણે તરબૂચના પીસ આપણે પીસી લેશું થોડા થોડા કરીને. અને આપણે આમાં ખાંડ એડ નથી કરવાની કે આપણે દૂધમાં એડ કરી છે ખાંડ, એમનું જ પીસવાનું છે. હવે આપણે પીસી લેશું. આપણે મિક્સર જારમાં પીસી લીધું છે. હવે ગળણો લઈને આપણે ગાળી લેશું એને. આવી રીતે આપણે ગાળીને બી એમાં અલગ નીકળી ગયા છે. આપણે બી અલગ થઈ ગયા છે અને એનું તરબૂચનું પાણી એકદમ સરસ આપણે અલગ થઈને થઈ ગયું છે. હવે આપણે પીસ વધ્યા હતા એ આપણે પાછા પીસી લેશું. આપણે સરસ ગાળીને તૈયાર કરી લીધું છે અને બી આપણે બધાય અલગથી નીકળી ગયા છે. જોઈ શકો છો એકદમ સરસ આપણું બનીને તૈયાર થયું છે. આપણે દૂધ ઠરવા મૂક્યું હતું એકદમ સરસ દૂધ ઠરી ગયું છે. હવે આપણે તરબૂચનું આપણે મિક્સરમાં પીશું હતું એ આપણે એડ કરી દઈશું એમાં. અને સરસ રીતે મિક્સ કરી લેશું. થોડીક વાર માટે આવી રીતે હલાવશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય. આપણે આઈસ્ક્રીમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે કાજુ બદામ કટ કર્યા હતા એ એડ કરી દઈશું. આપણે એ પણ મિક્સ કરી દઈશું.
એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણું. હવે આ ડબ્બો લીધો છે એમાં આપણે એમાં નાખી દઈશું તરબૂચના નાના નાના પીસ કર્યા છે એ આપણે માથે એડ કરી દઈશું. હવે આપણે ફોલ્ડ પેપર લીધું છે એનાથી આવી રીતે આપણે પેક કરી દઈશું. માથે આપણે ઢાંકણ ઢાંકી દઈશું આવી રીતે. હવે ઢાંકણ ઢાંકીને આપણે પેક કરી દીધું છે અને 7 થી 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દીધું હતું આઈસ્ક્રીમ. હવે આપણે ચેક કરી લઈશું. આપણે ચેક કરી લઈશું. જોઈ શકો છો એકદમ આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. આપણું આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગયું છે. આપણે બાઉલમાં સર્વ કરી લેશું. આપણું તરબૂચનું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. જોઈ શકો છો એકદમ સરસ યમ્મી યમ્મી બાળકોને ખાવાની મજા પડી જાય એવું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.